વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાંદિવલી પશ્ચિમના મહાવીરનગર ખાતે કથાકાર શાસ્ત્રી રાહુલ જોશી મહારાજના વ્યાસાસને શિવપુરાણ મહાકથાનું ભવ્ય એવં દિવ્ય આયોજન કરવામાં આવ્યું. બોલો વ્યાસ ભગવાન કી જય. શ્રાવણ મહિનો 2025 2023 આપે શિવપુરાણ મહાકથા કરી પંચનાથ મહાદેવ મંદિરમાં. 2024 પણ શિવ પંચનાથ મહાદેવ મંદિરમાં શિવપુરાણ. આ શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણ કથા પારાયણની આપણી હેટ્રિક છે. આ એમની હેટ્રિક માટે જોરદાર તાળીઓ થઈ જાય. દેવાધિદેવ મહાદેવની કેવી કૃપા કે શ્રાવણ મહિનામાં સતત 3 વર્ષ 23, 24, 25 અને એમની આ હેટ્રિક આપણા મલાડ કાંદિવલી બોરીવલીમાં રહેતા અને ખાસ તો આ વુમન ચેરિટેબલ ટ્રસ્ટની બહેનોને ખૂબ યાદ રહેશે. એમણે પહેલા રાહુલ જોશી મહારાજના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને આજે દેવાધિદેવ મહાદેવની કૃપા થઈ અને આજે શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણ કથા. તો આપની આ શિવ મહાપુરાણ કથાની હેટ્રિક એના માટે આપને અભિનંદન. આ કૃપાને આપ કેવી રીતે વર્ણવશો? નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તય પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજતે. આમ તો ઠાકોરજીની કૃપા છે. હેટ્રિક તો શું, હવે ભગવાને ઘણી બધી કરાવી છે. આપને ખબર છે હેટ્રિક પણ શ્રાવણ મહિનો આવે, શ્રાવણ મહિનામાં દર વર્ષે કથા શિવ મહાપુરાણને આ જ વર્ષે આ બીજી શિવ મહાપુરાણની કથા છે. આની પહેલાં કમલાવર સ્પોર્ટ્સ ક્લબમાં હતી, હિન્દીમાં હતી, અને આ બીજી કથા છે. અને વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી કથા છે. અને ખાસ કરીને જ્યારે શિવ મહાપુરાણ વિશે પૂછ્યું ત્યારે શિવજી મને ભક્તિ માર્ગમાં બહુ નજીક લાગે છે. કારણ કે હું દ્વારકાધીશનું ભગત છું. દ્વારકાધીશની સૌથી વધારે કોઈ સેવા પૂજા અથવા જેને હૃદયમાં રાખ્યા એવા મારા મહાદેવ છે. એટલે મહાદેવની પૂજા કરવી, કથા કરવી મારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. એટલે મહાદેવને આમ તો ત્રીજી થવાની હતી આ જ મહિનામાં, પણ સમય નહોતો અને એટલા માટે દહીસર વાળો એક મંડળ છે, ભક્તિ મહિલા મંડળ, એ લોકો ના પાડી મેં કે આ વખતે નહીં આવતા વર્ષે. એટલે આશા રાખું કે અમારા જયેશભાઈ પાછા ન્યા હોતે ઇન્ટરવ્યુ લેવા આવશે. એટલે હેટ્રિકની માથે એક હજી થઈ જશે તમારે. પણ શિવ મહાપુરાણ દર શ્રાવણ મહિનામાં અમે ગાતા રહીએ છીએ. અને આપ જ્યારે વ્યાસાસન પર બિરાજમાન છો, વુમન ચેરિટેબલ ટ્રસ્ટે બહેનોનો ઉત્સાહ, ઉમંગ અને એમની શ્રદ્ધા એકદમ આપણે જોઈએ તો પ્રેરણાદાયી છે. તો આપ તો 2 વર્ષથી આ સતત જોઈ રહ્યા છો, બીજો અનુભવ છે તમારો, તો એના વિશે પણ કહો અમારા જસ્મીના બેન અને અન્ય બહેનો માટે. ખાસ કરીને બહુ સારો પ્રશ્ન કર્યો. વુમન ચેરિટેબલ ટ્રસ્ટ એ ખરેખર બહુ મહત્વનું કામ કરી રહ્યા છે. અત્યારે જે તમને દેખાઈ રહ્યા છે વાસ્તવમાં એક ભક્તિનું કામ છે, પણ અન્ય પણ ઘણા બધા સારા સારા કામ જે પાછળ જે બહેનો દેખાય છે, બધા અમારા વુમન ચેરિટેબલ ટ્રસ્ટ, એ બધા જ બહેનો એટલું બધું સારું કામ કરી રહ્યા છે. પોતાના ઘરેથી સમય, સંપત્તિનો સદુપયોગ અને સમયનો સદુપયોગ આ બંને કરી રહ્યા છે. આજની કથામાં જ મેં એના વખાણ બહુ કર્યા હતા. ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનો આવે ત્યારે ગરીબ માણસોને કેરીનો રસ ખવડાવો, પછી લોકોને છાશ પીવડાવી, આવું બધું પ્રથા ચાલતી જ હોય છે. બીજું એવું પણ કે કોઈ માણસ ગરીબ છે, એના છોકરાના પૈસા ફીના વાકે ભણવાનું અટકી જતું હોય તો પણ આ બહેનો બધા કરે છે. બીજું ચોપડા લઈ દેવા, નાના નાના માણસોની સેવા કરવી, કોઈને દવાખાનાની હેલ્પ કરવી, આ બધા બહેનો એ બધું જ કામ ખાલી કથાનું નથી કરતા. વુમન ચેરિટેબલ ટ્રસ્ટના બહેનો આ બધું જ સત્કર્મ કરે. કથા તો એક પાઠ છે, પણ વાસ્તવમાં બધું જ કામ કરે છે. અને આ શિવ મહાપુરાણ, આની પહેલા ભાગવત કથા કરી હતી ત્યારે મને આ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે મળવાનું થયું, વિશેષ કરીને જસ્મીના બેન દ્વારા. પછી આ ચેરિટેબલ ટ્રસ્ટનું જે કાંઈ કાર્યરત છે એ ફેસબુકના માધ્યમથી આવતું જ હોય છે. એટલે હરફેર હું આ વાતની નોંધ લેતો હોઉં. તમને પણ બધાને કહું છું, વુમન ચેરિટેબલ ટ્રસ્ટના બહેનોને પાસેથી શીખવા જેવું છે કે ગ્રહસ્થમાં રહીને પણ તમે ધારો તો મનુષ્યની સેવા કરી શકો. એ બદલ આ બધા બહેનોને ખૂબ ખૂબ આશીર્વાદ.
પૂજ્ય કથાકાર રાહુલ જોશી મહારાજ વ્યાસાસન પર છે અને આપ નસીબદાર છો કે આપ વ્યાસપીઠની પાછળ બેસીને આપણે જય જયકાર કરીએ. પહેલા તો દ્વારકાધીશજીનો જય જયકાર. બોલો દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ ના સલાહકાર તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડાનો આજે પરમ સૌભાગ્ય છે કે આજે વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં રાહુલ જોશી મહારાજના વ્યાસાસને યોજાઈ રહેલી શિવ મહાપુરાણ કથામાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટના જસ્મીનાબેન અને એમના અન્ય સાથીદારો આપણી સાથે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલમાં છે. જસ્મીનાબેન, પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને અને આપની આખી ટીમને. કારણ કે ભગવાનના એમ કથાનું આયોજન કરવું બધાનું કામ નથી. ભજન ગાવા અલગ વસ્તુ છે ને કથાનું અને શિવ મહાપુરાણ તમે પહેલા શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું અને હવે શિવ મહાપુરાણ કથા, તો એ અંગે થોડીક વિગત આપો. એટલે જો સૌ પ્રથમ અમે જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન એટલા માટે કર્યું કે રાહુલભાઈ શાસ્ત્રીજીનું મેં ભાગવત સપ્તાહ પારસનગરમાં હતી ત્યારે મેં એમને સાંભળેલા. ત્યારે મને વહેલી વાર મેં સપ્તાહ સાંભળી પણ મને એટલો બધો આનંદ આવ્યો કે જેની કોઈ હદ નહીં. અને અમે દરેક બહેનો મહિનામાં એકવાર મીટિંગ કરીએ છીએ. મેં અમસ્તા જ કીધું બધાને કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે. ખાલી હું એટલું બોલીને ત્યાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં કે જેને ના પાડી, બધાએ તરત યસ કહી દીધું. કોન્ટ્રીબ્યુશન બધું કરશું પણ આપણે કરીએ. અને એ વખતે અમારી પાસે એવું ફંડ નહોતું અને તમને કદાચ ખ્યાલ હશે કે નહીં ખબર નહીં, અમે ટેરેસ ઉપર કરેલું. મને ખ્યાલ છે, આવ્યો તો રાહુલ મહારાજ આપણે પહેલી વાર ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ નો રાહુલ જોશી મહારાજ સાથે પરિચય ત્યાં જ થયો. કારણ કે હોલનું ભાડું પોસાય એમ નહોતું, કારણ કે 1.5 લાખ પોણા 2 લાખ રૂપિયા હોલનું ભાડું કહેતા હતા અને અમે એ વખતે લગભગ બધાએ 7-7 હજાર કાઢેલા. પછી ગઈ ટાઈમ બધા તૈયાર થઈ ગયા પણ એ વખતે અમારું કોન્ટ્રીબ્યુશન ઓછું હતું પણ કોન્ટ્રીબ્યુશન વધ્યું એવી સપ્તાહ થઈ અમારી. પછી એ જ વખતે ગ્રુપમાંથી બધાનું નક્કી કર્યું કે આપણે હજી એક વખત સપ્તાહ કરશું. અને પછી કે કઈ સપ્તાહ કરીએ તો કે આપણે ચલો શિવ મહાપુરાણ કરીએ. અને ત્યારે પણ બધા જ બહેનો એકદમ જ રેડી થઈ ગયા અને આ વખતે તો કહે ને કે 7,000ના 3 ગણા કદાચ કાઢ્યા હશે બધા. અને હજી આજે પણ કે છે કે હવે વાલ્મીકી રામાયણ કરવી છે. આપણે અમારા મલાડમાં અને બઘણી જગ્યા હોય છે શ્રી ખાટુ શ્યામ મંડળ. હા, તો ખાટુ શ્યામ મંડળે એમને એક કાર્યક્રમ રાખ્યો હતો, એમાં સરસ લખ્યું હતું કરને વાલા ભી શ્યામ કરાને વાલા ભી શ્યામ. સમજ્યા? આજે શિવ મહાપુરાણ કથાનું આપણે આયોજન કર્યું છે, કરને વાલા ભી મહાદેવ કરાને વાલા ભી મહાદેવ. સમજ્યા? અને તમે જે આયોજન કર્યું છે અને તમે કીધું 7,000 પરથી તમે 21,000 પર પહોંચ્યા છો અને ભગવાન માટે કરેલું કોઈ પણ કાર્ય હંમેશા ઉગી નીકળે. આપણે ખેતી કરીએ, આપણે 100 દાણા વાવીએ અને એના હજારો થઈ જાય, એમ આનું પ્રમાણ છે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. 7,000 થી 21,000. હવે તમારે નક્કી કરવાનું છે કે ભગવાન તમને કેટલા આગળ લઈ જાય. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ. અને આપ હવે જયારે શિવ પુરાણ મહાકથાનું આયોજન કર્યું છે ત્યારે આપ બધા બહેનો સાથે મળીને શિવ ભોલેનાથની એક ધૂન બોલાવો 2 મિનિટ. હું મારે શિવ તાંડવ કરાવું છું. ઓમ નમઃ શિવાય. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકામ ડમ 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 ડમન નિનાદ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાટટાહ સંભ્રમ ભ્રમણ નિલિંપ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ જટાટ પાટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. Om Namah Shivaya. Om Namah Shivaya. Har Har
बोले नमः शिवाय। जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां टमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद् धगद् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणम्